વિશ્વાજનો ભરૂહો ટગના ઈટ્યું નાવડું એ નહીં ટગ પાવડિયા ના મરવાઈ પાય તો મરવાઈ એ કોઈ અડા કાઢતો નહીં પણ લાઈ જીવ મરવાઈ પાય ને હું કે મરવાઈ ભાઈ તો હારે એક બાજુ મરવાઈ પેલા લઈ જવા પડશે પછાજી મરવાઈ પાસે જતો પછાજી મરવાઈ તને કોઈ પાણી પડતા હોય એવું લાગે છે પછાજી આવ ચણબા એ હું તોને કઈનો ખોળતો તો આટલા આવ્યો ખોળતો તમે વળી પાણી ભરો તો કેમ ઘેર બહેરા નહીં પડતો પાણી નહીં પડતો એટલે હું ભરવા આવ્યો છું આ વળી આવી જાવ આપણે શું કરીશું કેમ હું મોતો આપણે પછાજી હા બોલો આ વળી આવે છે ત્યાં પેલું વાળું કરી આવી હાલો બહાર છોકરાને બાયડીનું ના હું નહીં આવું આમાં ના તારે પેલા વિષ્ણુભાઈ ધીરુભાઈ એને લઈ લો ના તમારે કામ ઉપરથી હેડો નહીં મેળાવો માર તો નહીં મેળાવો ના હેડો માર તો ક્યાં કોમ છે કરું એ કોમ હોય રહ્યું પણ હવે હાર્યું મારે હું છોકરાને બાયડીનું ના એ તો પેલા બેસી કોણ લઈ જાઓ મોરવાઈ ના એ તો ના આવું તમે હેડો તમે મોરવાઈ છો એ શું મોરવાઈ છે અમારે મોરવાઈ અમે હોમું દે પણ મારા નહીં મેળા પેલા બે લઈ દો ના હેડો ના એટલે મોન નહીં માગશો તમે ના નહીં આપું મારા તો પછી તમારા વગર તો મારે રેવાય હમણાં મોકલતી જ નહીં મરવાઈ વગર હા હું એવું કરું હું તો નહીં આપવાનું છૂટી પડે હું તો નહીં આવું તો પછી હું એકલો થઈને શું કરું કયો તમારે વિચારવાનું તો પછી આગળ ના હેડો નહીં આપું હેડો મન મગાય લ્યો બીજા કોઈ પગ દબાવું તમારા નહીં આપું પગ દબાવું કેતા તો પગ દબાવું ના પગ નહીં પછાજી હા એ આટલો વખત હેડો હા હેડો આટલે વખત આવો હા આવું હેડો અમારા ભાઈઓ આવતા નહીં કોઈ આવતું નહીં તમે મોરવાઈ ની લીધા વગર તો હું જમેળ પડે જ નહીં ના આટલી વખત આવું હેડો હા હેડો હા શું કીધું આ તો હેકરમાં આવું હા લે જવું હેકરને બધી હંકાથી જઈએ હા હાલો આવું હા હેડો હા કરો તો નહીં જેમ મોટવાના છે ઓ હાલ અમે ખાઈને જ આયા મેં ખાઈ અરે ઉભો થઈ સીધો લઈને આવ્યો ભેગો કરવો છે આયડા તો ફટકીને જ્યાં અમારે ખરા વિવાદ પાલ્યા જેમ ચાલુ થઈ ગયા મારે પેલી બાજરી ઉગાડવાની છે કે પેલા કટચીમાં એટલે બે દાજરી વારું છે એટલે તમે એવું છે આજ શેડ કરી દો બે અને પછી બીજી બે દાજ ચેડી આવો એટલે પૂછી કાઢી પાળીઓ કરી દે પાવર પેલા લેતા આવજો પત્રો હો એટલે ટ્રેક્ટર પાળીઓ કરી દઈએ ને ભાઈ પાણી લઈ લેડો લાહડો પાણી જગા રાખું એટલું પાણી લઉં ના પાણી ચાલે તો ગરમ મારે છે જો આ એક પાણી ચાલે છે પાણી પી લો મરવાની જરૂર છે એટલે હું છે વાહ અચાનક જરૂર પડી છે જરૂર તો કહેવા જ થઈ યાર ચાલો મોટર તો મળે નહીં આપણો મોટર તો મળી રહી આપણે એવા મુહૂર્ત ના હેડાઈ ગઈ બે જણા કશું કોઈ મળે એમ નહીં હોય એવું છે હેડો ચાલો હેડો રસ્તો આવે એનું ઘર આવે હા આ વેવાઈ નું હોમું થયું ઘર દેખાય તો હોમું કરી તો મારે પગ દુખવાડી રહ્યા તમે તો હેડાડી મારે પેલી મોટર માટી ને આપણે દેખાય હોમું દેખાય એમ કરી મને હેડાડી હા કઈ આવ્યો તમે તો આ હોમું હેડો દેખાય છે હેડો ઉચાવડા મહેમાન આપવાના છું અમે થોડી વારમાં આવતો સુધી હેડું જર આવો મહેમાન ઓહો વેવાઈ આવો હું છે ગમાણી સાફ કરે હતા રે આ ઢોરાન વક કરતો હતો ખેતરમાં હેડા ચાપવાણી કરવા ઘેર હા હેડો તે હેડો ઘેર તો આપણે ચોગલ કાઢી ગમાણી સાફ કરવાનું વેવાઈ થોડું ઘર તો મોટું કરો એ બનાવ મજૂરી કઈ કરો તો હું આવડું ઘર રાખો તો વેરી મારી હા ઘર ખાટલા એવા નહીં બોલો ઘર સારું બનાવો હવે આપણે જગ્યા અંદર ઘર જોવું ઓહો વિવેકમાં તો કોઈ સમય મારે આપણું કાંઈ કેવું કામ કરશે આજે ઘર આવું આખા આવું યાર શું આવે મજૂરી કંઈક કરવાની બનાવવું છે હા બફાઈ જવાનું કોમ સર ટંકો રાખતા નહીં ભાઈ ના તો પછી પેલું 15-20 હજારનું એસી મળે તો એરિયો લાઈન ગોઠી કાઢો કીધા ઉનાળો આવ્યો છે રોટલા બોટલા ખાઈ લે આપણે એસી ની વાત કરી હા ખાઈ લઈએ હેડો હવે તૈયાર છે ને હા તૈયાર છે ખાઈ લઈએ ચાલો ખાઈ લઈએ
હગા આવો. એ આવો કઈ આયા તા? એ હવારે આયા હતા અમે કેટલા વાગે? અમે 9 વાગે અલ્યા, આવી ખબર ગયા ના પડે, મહેમાનોને ફોન કરે. ફોનમાં રિચાર્જ નતું. અરે હું શેઠેડો પણ તારે ફોન તો કરવો પડે કે? હા, તને ખબર નહીં પડે? આ મોટા માણસો હતા, તું બોલાવતો નહીં, ફોન કરતો નહીં. ફોન નતું પણ રિચાર્જ નતું. અરે થોડી બુદ્ધિ લાવ, ગોડો ગોડો કહેજો રે, પૂંછડા જેવો તમારે થોડું મોટા- મગજ તો પોકાર. એ ભાઈ તમારે મોટા ભાઈ બોલાવવા પડે તમારે તને એટલી ખબર નહીં પડતી? એટલે એવી સીઝન હતી તે કોઈ બોલાય ના. અરે સીઝન તો મને સીઝન આવે, મને રસ્તામાં થતો કે તમારે ત્યાં પેલા તારા ભાઈના સમાચાર મહેમાન આવ્યો, હું પછી પટીએ ઘેર ખાવાય ના રહ્યો, એકણ આવ્યો. લ્યો, જોજો આ તમારા ભાઈ હા, એટલે ખબર ના પડે. ઘેર હોય અમારે મહેમાનને ભેગા થવા આવ્યા. હા ભાઈ આવો કહેવાય તાર પૂરી મગજમાં બુદ્ધિ રહે, બીજું કોઈ નહીં. કોક આવે ને તો બોલાવા ના. હું શેઠો વાળ્યો. અમારે ભાઈ બોલાવશે તો હવે ભૂલ નહીં કરે હવે અરે એક વાર નહીં, થઈ. પણ મહેમાન મારું શું કેવું છે, હા એને સમાચાર કરવા પડે. કરવા પડે કરો. આવો. હા મહેમાન હા. હવે સોરી તૈયાર કરો તમે ના, આવીએ. તમે વાપરો મારી વાત. હાઉ તમે હેડો મારી ચા પીવા. હવે ચા કઈ જો પીવો અમે હા. અમારે મોહન કહું તે સોરી તૈયાર કરો અને એટલે ચા પીને આપણે આવતા રહીએ. મોડું થાય પેલી મોટર અમારે નહીં મળે મોટર તો એથી એસટી નહીં મળે તો આપણે કોઈક સાધન બોલે છે, એવું ફેર વાગ્યાની પડશે. મોટર આવે તો હબુડથી નહીં મળે જતી રહે તમારે હેઠતું જવું પડે અરે હું સાધન કરી આલો, એવું કા ગભરો હો તમે? હા, રેડો, તમે કરી કયો આલો. સાધન કરી આલો? હારું. ઈમો કા ગભરો? આપણે ચા પી અને ઘરે વાર બેસીને આવતા રહ્યો, એટલે હું કોઈ સોરી તૈયાર કરશે લઈ જાય. હારું, એ ભાઈ અમે જતા રહીએ તાર એ મોટા આના ભાઈના ચા હિસાબ પીવા પાણી હોય તો કરીને ફોન આવીએ. ખાઈને હો ચા પીને જવાય. લેવા તમે બે હોય બે તૈયાર કર, હું ચા લઈને પૈન લઈને હાલ આવું પાછો. તમે આવીએ, હેડો. હા? આ તો મોટા ભાઈ જેન્ટલમેન માણસ હોય એવું લાગે છે મારે આ બધું આપણું જ છે. એવું છે? ઈવન પેલું કોર આવે ને મારા પેલું આ બાજુ રાખી છે. ભૈયા ભાગ પડી ગયા. હાવ. હા, હેડો. અને આપણે તો ઘર બર ભગવાનની મહેરબાની છે. જોઈને જ વખાણ કર્યો ના, અમે જો ઈવન ટેકો કરો તો હું ટેકો કરું, પણ જોર આવે કોમ કરતો. અમારે એવું થોડા નરમ હોય એવું લાગે છે નરમ કોમ કરતો જોર આવે. એવું છે તો અમે ત્યાં નરમ છે એમાં કોમ નકર બે હાથે મજૂરી કરી છે ના જો પેલી થાય. ઈવને ઘરનું પોણે મારે ઘરનું પોણી. હા લ્યો બેનો હરખું ભાગ જ છે કે? આ બેને હરખો. ઈવન હું બાજ્યો રાખું ને બાજ્યો રાખતા નહીં તો મારે એટલું કમાવું. એવું છે ને, અમારે વ્યવહાર કિંમત થતું હોય એવું લાગે આ વ્યવહાર કેમ કરો પણ મજૂરી તો કરવી પડે ને કાચી. હું કહું પડે. ઈવન જાતે ના બધું તો બાજ્યો રાખવો પડે. વ્યવહાર રાખવું પડે હાલ અમે ચોથા ભાગે બાજ્યો રાખેલો તો હતો. અમારે વ્યવહારી આગળ કોઈ હેડવા નહીં દેતો હોય એ તો પણ કોઈ બી વસ્તુ હોય મહેનત કરવી પડે. મહેનત કરવી હા, અમારે વ્યવહાર કરે વ્યવહાર કિંમત નાસ્તા છે એ વ્યવહાર કેમ ના છે તમારે કે ગમે તે રહે ના છે પણ મહેનત તો કરવી પડે, કઈ કરવી બાજુ પડે. છે તો ખબર પડે ને અમે તો જોઈ ના મરઘટ કેટલે કેટલું. હા, કેટલી હતી. હું આવ્યો લેવા આવું. પાછળ ભેગા બેસતા જ ને બે. ના હોજે ટાઈમ મળે તો આજે નકવાય નહીં. નહીં હા, હા, કોમ વગર ને કરવાનું કોમ સિવાય ના નીકળાય તારે. બોલો. હવે અમારે event છે, જલ્દી સોરી તૈયાર કરાવો કઈ તો હેડો તો હું. કઈ બહાર નહીં કરાવો અરે હું કઈ નતો હેડે તો વાપરી નતું. અરે એ થોડા ઠંડા જ ગાડે તો આપણે જઈને જઈ રહ્યા એમ નહીં, આખી જિંદગી આવું ને આવું ઠંડુ કહીજો રે ઈ. એસટી પછી વાસી મળશે નહીં હવે અરે આપણે મેકપુરા વાળી આવવાની છેલ્લી. પેલી છે ઓહો. હા રેડો એમાં બેહાડી દેવું. હા રાવ જલ્દી કયો તૈયાર થઈ હા જાઓ હા, તૈયાર 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 કરે ના કર્યો હા, કાઢી દો તો તૈયાર. કહી દો આગો પાછો થઈ બેકલવા નહીં કરી હેડ આવવાનું પછી હાલ સીધો કોમની વાત નહીં કરજો કે હાલ બેઠે. હા વિષ્ણુજી હા એ આવજો તાણે હા, તમે આવજો. હો હા, લ્યો, આવો આવજો 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 રે ભાઈ હો હા અને બોલી કાલે બધું માફ કરજો આપણે જઈએ હવે હાર જો તમને એસટી ઘટ મળે. એ હા અને આપણા ઘરનું વાસ્તુ કરવાનું છે તે ચાલો આવજો બધા. એ હારું આયો હો કંકોત્રી લખજો આવી અરે કંકોત્રી લખો. એ હારું હા પછી લાજી કાઢી ચાલુ ને આવજો. એ આવજો બરોબર. એ આવજો અને હું કહું આપણા ઘર બીજું બનાવ્યું હોય. ઓહો તો વાસ્તુ બાસ્તુ પૂરીએ તો તમે નવા ઘરનું. ઓહો. હા તે આવીશું આવી છે કંકોત્રીમાં તો લખો, કંકોત્રી વગર તો ના આવે તો મેં કહું. હા, કંકોત્રી લખો ઓ આવ્યો ને બરોબર. નક્કી આવ્યો હા બસ આવજો. પછી શેઠજીને બે બધા આખા સબ કુટુંબ આવી હા, ગયું બધો આવજો. અને રાતમાં આવો નહીં હવે આવી અરે રાત વાવરો તમારે સૌથી સારું. બરાબર આપણે કોઈ તકલીફ પડે એવું ના છે નહીં. તમારી તો લગાડે તકલીફ પડે કે નહીં કયો? કે મહિનામાં રાખવાની છે કઈ તારીખ છે આ બીજું ચાલ 5મા મહિનામાં રાખવું. હા, હાલ તો બધો કોમની સીઝન કરી એ ગઈ. હારું હો એ આવજો તા એ હાલ હો. હો તારી આ તો ભાઈ રિહેની આડ્યા જેવું છે.
લે લે સમોસા લાય સમોસા ખાવા ના પાછા આવજો આમાં ગમના સમોસા ખાતા તો અમાર રોટલીભાઈ સમોસા હારા બનાવે ઓહો ખાતા તો કદી જિંદગી નહીં ખાતા એવા ખવડાવું ના હોય હા કોઈ દાડો સમોસા ખાતા જા આપણે સમોસા લીધો ચેલો આ જો અમારે તમારે કદી તો ભાર્યા નહીં હોય સમોસા તો બનાવજો ચટણી લેવાની છે ના ચટણી વગર તાર કુવામાં ખાવો હાથમાં પોણીમાં તો વાત કરો તે પેલા પોણી ભરેલું નહીં ના એ ના ચાલે ચટણી જોવો અંગાથી એવું લાગે હો ચટણી હારી બનાવો જેવી હા ચટણી હારી બને જેવી એટલે રહો બેઠો રહો કાકા મરચે નાખજે લે પકડો આપણે બીજું જ નહીં ખબર આવતા આપણો અલ્યા થોડું માપનું બનશે દળિયા આલુ બીજા થી માપનું કાઢ દો લ્યો એ પેલા ઉઠલી પેલું એમ કેટલું ભરી છે એટલે બે દળિયા ચાલી દે બીજો એક દરિયો લે આમાં હું કર દળિયો તું હાલ તારે શું કરવો છે તું હાલવાન કર ને મગજની મેથી મારે આગળ ખોટી મગજમારી કરે ને દાદાગીરી પૈસાજી હા બોલો જીવનને શીરો હારો નતો બનાવ્યો શીરો અસલ હતો ને કેવો બનાવેલો ખાઈએ અગળીઓ ચાટી ગઈ એવું બનાવેલો બોલો જબરદસ્ત હતો ભાઈ જીવન શીરો હારો બનાવે એના ઘેર બીજું બધું ઘરનું વાસ્તુ પુરાણ કેરે પડી જાય હું બીજો લાભ તે પછી જાવું આપણે એમાં ચિંતા કરો ચિંતા કરો બીજો લાભ પેલા એનું મોટા ભાઈ નતા ગયા કે કંપ્યુટર નું લખોય લખે કે આપણે પહોંચી જવાનું હવે પહોંચી જ જવું મોમા પકોડા ખાઈ જાવ હેડ્યા તા નહીં લેકો લઈ લો તમે કોળો ખૂબ મજા લઈ લો તમે શીરો ને પેલો પકોડો બધું ખાઈ ગયા છો સમોસા ખવડાવે છે પાછા પડો 40 સમોસા ખવડાવે છે સમોસા ખાઈ ગયો તો હેડાતું જ નહીં આવે તો અને હું વેવાણે શીરો બનાવેલો બધું શું છે હવે ભેગું થયું પેટમાં બધું ભરાવ થઈ ગયો છે અચ્છાજી હા બોલો મેં હવે ઘર આવ્યું છે તા ઘર આવી ગયા હું ત્યાં ભેગા થઈ ગયો હવે તમે શું તમારે ઘર જોવું હતું હા હવે તમે જોવું હવે ઘેર ભેગા આવી ગયા મોમા પર હવ અમાર તો શું કઈ મેલો લ્યો મેલું સુરકે મેલો મેલો લ્યો ખાટલા લ્યો ઈરાન બેટા પાણી લાવો એ હા લ્યો પીઓ લ્યો મોમા હા ઓ અમુ રેહાઈ જાય અમુક મારો અમુક કહેતા જ ના હું જઉં છું એ હારું અને આખા રેહાઈ જાય તો હું નહીં આવું ના જરૂર પડે તો આવજો ના અમુક તો આ લગભગ તો જરૂર નહીં પડે હોળી પણ ધૂળેટી હતી એટલે હું આવ્યો નકર ના હોત હારું હોડ હો હા હેડો હું જઉં તો એ આવજો તા હા આવજો હો હા હા ખેતરમાં જઈને આવ્યો તું રાયડું બાયડું વાટીને આવ્યો આ જો હવે તારે બૈરી લાયો ઓવે અને બીજું શું કહું છું હવે ધૂળેટી આવે પાછી પાછો બે જણો પેટથી રડવા ના પાછો ભેગો થઈ નકર પાછા હું ફેરી વારી ઘડી પણ મરવાય તો બોલી કરી ગયો કે હવે ફેરથી મને બોલાવતા જ નહીં તો વારી ઘડી હું ફેરથી વારી ઘડી કર બોલાવો છો ઉતાર તો રંગી સંગ્યા હોળી કરો સુખ શાંતિ ધૂળેટી નું હોળી બધું કરો પણ ઝઘડો બિલકુલ નહીં કરવાનો આ કીધું હા રેડો હોળી હેપી હોળી મને હોળી કરી મારો છો તો બે તો રમી રમી પણ મને હોળી રમાડતા
બસ હા આખા ગામમાં ફર્યો પણ કોઈને ઓળી નહીં રમાડી ના મારો છોકરાને બાઈને મને ઓળી રમાડી દીધી ધૂળેટી. જય માતાજી મિત્રો, આ વિડીયો તમને ગમે તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને ફોલો કરજો, બહુ તો બહુ શેર કરજો. જય માતાજી.